મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઘાઘરેટ ગામની બહેનોએ બેંક ઓફ બરોડા ગ્રામીણ રોજગાર તાલીમ સંસ્થા દ્વારા ગૃહ ઉદ્યોગ માટેની વિશેષ તાલીમ મેળવી હતી। આ મહિલાઓ તાલીમ મેળવી સ્વસહાય જૂથ બનાવ્યું છે અને ખાખરા, સાબુ, શેમ્પૂ, ફિનાઇલ વગેરે બનાવીને આત્મનિર્ભર બની છે। આ ઉત્પાદનો હર્બલ અને પેરાબિન ફ્રી હોવાથી લોકોમાં તેની માંગ વધી રહી છે। દરેક મહિને લાખ રૂપિયા કરતાં વધુ રકમની વસ્તુઓનું વેચાણ કરીને સારી આવક તેઓ મેળવી રહ્યા છે। સ્વસહાય જૂથોને સરકાર દ્વારા વિવિધ પ્રકારની સહાય પૂરી પાડવામાં આવે છે। આવા જ એક સ્વસહાય ગ્રુપના મહિલાઓ જોડે આપણે વાત કરીશું અને એમને આ સ્વસહાય જૂથથી કેવી પ્રકારનો ફાયદો થયો તેની વાત કરીએ। બેન, ક્યાંથી શરૂ કર્યું છે અને કેટલી બહેનો છો? અમે આરસીટી દ્વારા તાલીમ લઈને અને 10 બહેનોએ ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી। તેમાં 10 બહેનો ઘર વપરાશની ચીજ વસ્તુઓ બનાવીએ છીએ। એમાં હર્બલ પ્રોડક્ટ બધી બનાવીએ છીએ અને નવરાશના સમયમાં બપોરના સમયે અમે આ ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી છે। આ ગ્રુપની શરૂઆત કરી એના પછી તમને તમારા જીવનમાં શું પરિવર્તન આવ્યું, તમારા પરિવારમાં શું પરિવર્તન આવ્યું? જેમાં પરિવારમાં થોડી સહાય મળી રહી અને શિક્ષણમાં બાળકોને એમ કે સારું એવું ભણતર આપી શકીએ એ માટે અમને થોડીક સહાય મળી રહે છે। અમે હર્બલ વસ્તુ બનાવીએ છીએ। એમાં બધા હર્બલ હર્બ્સ યુઝ કરીએ છીએ, જેમાં આમળા, અરીઠા, સિકાકાઈ, રોઝમેરી જેવા કુદરતી ઇન્ગ્રેડિયન્ટ અમે યુઝ કરીએ છીએ। તેમાં શેમ્પૂ, તેલ, ફેસવોશ, સાબુ જેવી દરેક પ્રોડક્ટો અમે બનાવીએ છીએ।